નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે. બાળ મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય છે ગુજરાતી, જેમાં નવું પાઠ્યપુસ્તક આવેલું છે જેનું નામ છે પલાસ. તેનો પાઠ 5, પાઠનું નામ છે ટેકરી ખસી મમ્મી હસી. બાળ મિત્રો, આ પાઠ ઘણો લાંબો હોવાથી આપણે કુલ 4 ભાગની અંદર રેકોર્ડ કરેલો છે. તેમાંનો ભાગ 3, જેની અંદર પ્રવૃત્તિ 2.10 થી 3.8 સુધીની પ્રવૃત્તિનું આપણે ચર્ચા કરવાના છીએ, તમને સમજ આપવાના છીએ. પહેલો અને બીજો ભાગના વિડીયો આપણે રેકોર્ડ થઈ ગયા છે, જે અગાઉ આપણી ચેનલમાં મુકાઈ ગયા છે. જો તે ના જોયા હોય તો તમે તે વિડીયો જોઈ શકો છો. આ 4 ભાગના વિડીયોની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે, જેની મદદથી તમે તે વિડીયો જોઈ શકશો. જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે. મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલમાં પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સંજય પટેલ સર્ચ કરી તમે ઇન્સ્ટોલ કરી શકશો. તદ્દન ફ્રી એપ છે, કોઈપણ પ્રકારનો ચાર્જ આપણી પાસેથી લેવામાં આવતો નથી. સ્વાધ્યાયના વિડીયો જોવા માટે બધા ધોરણના ઓપ્શન પર ક્લિક કરી ધોરણ 6 પસંદ કરી પલાસ વિષય પર ક્લિક કરી વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો. તો ચાલો શરૂ કરીએ. ધોરણ 6 પલાસ પાઠ 5 તેનો ભાગ 3 જોઈએ. તેમાં સૌપ્રથમ છે 2.10 પ્રવૃત્તિ છે, જેમાં પ્રશ્નોના જવાબ લખો. તેમાં પહેલો પ્રશ્ન છે, મિનીના પપ્પા એની પત્નીનો ફોટો દિવાલ પર કેમ નહોતા લગાવતા? એટલે કે ફોટો છે શા માટે નહોતો લગાવેલો? તો તેનો જવાબ જોઈએ. મિનીના પપ્પા મિનીને હંમેશા સમજાવતા કે તારી મમ્મી તો સ્મરણમાં જ છે. સ્મરણ એટલે યાદ જ છે. આપણે એને હર ઘડી યાદ કરીએ છીએ, પછી એને ફોટાની શી જરૂર છે? ફોટામાં રહીને તારી મમ્મી રાત દિવસ હસ્યા કરે અને આપણને રડાવ્યા કરે. મિનીના પપ્પાને એવું પણ લાગતું કે ફોટો જોઈ જોઈને મિની તેની મમ્મીને યાદ કર્યા કરે ને સતત ઉદાસ રહ્યા કરે. એમને મિની ખુશ રહે એ જોઈતું હતું, એટલે તેઓ પત્નીનો ફોટો દિવાલ પર નહોતા લગાવતા. બીજો પ્રશ્ન છે, મિનીના પપ્પાએ મમ્મીના ફોટા ક્યાં ક્યાં અને કેવી રીતે સંતાડીને રાખ્યા હતા? શા માટે? તો તેનો જવાબ જોઈએ. મિનીના પપ્પાએ એની મમ્મીનો એક ફોટો એની ડાયરી પરના પ્લાસ્ટિકના કવરમાં છેલ્લા પાનાની સામેના કવર પેજની પારદર્શક પટ્ટી એટલે કે આરપાર જોઈ શકાય તેવી પટ્ટીની નીચે કાળજીપૂર્વક મૂકેલો હતો. બીજો ફોટો કબાટના એક ખાનાના ખૂણામાં એક કવરમાં મૂકેલો હતો. મિની તેની મમ્મીના ફોટાને જોઈને ઉદાસ ન થઈ જાય એની તે કાળજી રાખતા હતા, તેથી તેના પપ્પાએ મમ્મીના ફોટા સંતાડીને રાખ્યા હતા. ત્રીજો પ્રશ્ન છે, પોતે મમ્મીને નારાજ કરી એમ મિનીને સાથી લાગ્યું? તેનો જવાબ જોઈએ. મિની ખૂબ લાગણીશીલ અને સંવેદનશીલ છે. પપ્પા દાઢી રાખે એ તેને સારું લાગતું નથી, એટલે તે પપ્પાને દાઢી ન રાખવા માટે કહેતી હતી. મિનીને ખબર પડી કે પપ્પા દાઢી રાખે એ મમ્મીને ગમતું હતું. આ વાતને જ્યારે મિનીને ખબર પડી ત્યારે તેને લાગ્યું કે પપ્પાની દાઢી કઢાવીને પોતે મમ્મીને નારાજ કરી છે. ચોથો પ્રશ્ન, 5મા ધોરણમાં તમે ફિયોના સાથે દોસ્તી કરેલી અને આજે મિની દોસ્ત બની. એ બંને છોકરીઓ વચ્ચે શું શું સામ્ય છે અને શું ફરક છે? એટલે કે અગાઉ તમે ફિયોના સાથેની દોસ્તી જે પાઠ ભણી ગયા છો તે અને અત્યારના પાઠ વચ્ચે શું ફરક છે એ તમારે જોવાનો છે. ફિયોનાને મમ્મી હોવા છતાં એક આધેડ ઉંમરના આયાબેન એટલે કે કામ કરવાવાળા સંભાળવાળા બેન હોય તે આયાબેન એની કાળજી રાખતા હતા. મિનીને મમ્મી નહોતી, તેથી તેની કાળજી એક માજી લેતા હતા. આમ બંનેને આયાબેન પાસે રહેવું પડતું હતું. ફિયોનાને ફરજિયાત ઘરમાં ભરાઈ રહેવું પડતું હતું. તોફાન મસ્તી કે ગમતું કાર્ય કરી શકતી નહોતી, આથી તે ઉદાસ હતી. જ્યારે મિનીને ઘરમાં પુરાઈ રહેવું ગમતું હતું, તેને તોફાન મસ્તી કે ગમતું કાર્ય કરવાની છૂટ હતી, આથી તે ખુશ હતી. ફિયોનાને સમયપત્રક મુજબ નાહવું, ધોવું, ખાવું, પીવું, દિવસમાં 2 વાર કપડાં બદલવા જેવા કામ કરવા પડતા હતા, જ્યારે મિની પોતાની મરજી પ્રમાણે માજીને ઘરે મોકલી શકતી. આમ ફિયોના અને મિની વચ્ચે સામ્ય કરતાં ફરક એટલે કે તફાવત વધારે જોવા મળે છે. પ્રવૃત્તિ 2.11 પ્રશ્નોના વિસ્તારથી જવાબ લખો. તેમાંનો પહેલો પ્રશ્ન છે,
મિનીને ઘરમાં એકલા એકલા પણ મજા આવતી હતી એવું શા પરથી કહી શકાય છે? તેનો જવાબ જોઈએ. એક માજી મિનીની કાળજી લેતા હતા. મિની એકલા રહેવા ઘણીવાર માજીને થોડું ઘણું કામ પતાવી ઘરે નીકળી જવા માટે કહી દેતી. પછી મેન ડોર અંદરથી લોક કરી નાચતી કૂદતી રહેતી. આજુબાજુમાંથી કોઈ બહેનપણીને પણ બોલાવતી નહોતી. ટીવી જોયા કરતી. કાર્ટૂન નેટવર્ક પર ટોમ એન્ડ જેરીની જે કાર્ટૂન આવે છે તે જોયા કરતી અને ઘરમાં ઉથલ-પાથલ કરતી. આમ મિનીને ઘરમાં એકલા એકલા પણ મજા આવતી હતી. બીજો પ્રશ્ન છે, પપ્પા મિનીને હસાવવા માટે પ્રયત્ન કરતા હોય તેવા તેમના બોલાયેલા વાક્યો લખો. અહીંયા લખવાના છે. પહેલું છે, સમય નથી રહેતો એવા દાઢી વધી જાય છે, बढ़ती का नाम दाढ़ी. ઓકે બાબા, ઓકે અબ દાઢી હો જાएगी. આ રીતે તે બોલતા હતા. ત્રીજું, મિનીના પપ્પાના યુવાનીના દેખાવનું વર્ણન કરો. એટલે કે જ્યારે એ યુવાનીમાં હતા ત્યારે કેવા લાગતા હતા તેનું વર્ણન અહીં કરવાનું છે. મિનીના પપ્પા યુવાનીમાં મસ્તીખોર લાગતા હતા. દાઢી રાખતા ને એ પણ સુંદર મજાની સફાઈદાર દાઢી. દાઢીમાં તેઓ ખૂબ સુંદર લાગતા હતા, રાજકુમાર જેવા સુંદર. ચોથો પ્રશ્ન છે, મિનીના પપ્પાની રસોઈ કળા વિશે 4-5 લીટીમાં તમારો અભિપ્રાય આપો. તેનો જવાબ જોઈએ. મિનીની મમ્મીના ગુજરી ગયા પછી પપ્પા પોતે જ રસોઈ બનાવતા, દાળ ભાત બનાવતા મૂંઝવણ અનુભવતા. દાળ બનાવતા નરી હળદરવાળું ગરમ પાણી બની જતું, પણ થોડા પ્રયત્નો પછી દાળ બનાવતા પણ તે શીખી ગયા હતા. ભાખરી શાક ઠીક પ્રયત્નો પછી સારા બનાવતા. શરૂઆતમાં ભાખરી વણતા વિવિધ આકારની ભાખરી બનતી, ગોળ બનતી નહીં. મિનીને એ ભાખરી બતાવતા અને ટીખળ કરી હસતા અને હસાવતા. પાંચમો પ્રશ્ન છે, તમારા કુટુંબમાં કે તમારી આસપાસ કોઈનું મૃત્યુ થયું છે? ઘરના સભ્યના મૃત્યુ પછી તમે જોયેલી કુટુંબમાં સર્જાતી અથવા બદલાતી પરિસ્થિતિ વિશે 8-10 વાક્યો લખો. હા, મેં મારા ઘરના મોભી પિતાના મૃત્યુને જોયું છે. એમના ગયા પછી ઘરમાં દિવસો મહિનાઓ સુધી ઊભો થયેલો ખાલીપો એ અમારા કુટુંબમાં ન પૂરી શકાય એવી ખોટ હતી. એટલે કે જેમના મૃત્યુ પછી ઘરમાં એમનું સૂનું લાગે, કોઈ આમ ઘરમાં છે જ નહીં એવું ખાલી લાગે. એમના ગયા પછી પ્રભાવ ગયો ને અભાવ ઊભો થયો. અભાવમાં પણ સૌ ચૂપ. અભાવ કારવો લાગ્યો, અસહ્ય લાગ્યો. સૌને એમના સ્મરણ સાથે પીડતો રહ્યો. એમના પ્રભાવથી ઘણા પ્રશ્નો એમ જ સમી જતા. સૌનું તેઓ પૂછવાનું હતા. આજે તેમનો અભાવ ખૂબ ચાલે છે. એટલે કે તેમનો અભાવ અમને હજુ આજે પણ વર્તાય છે. પ્રવૃત્તિ 2.2 છે. 4-5ના જૂથમાં તમારે બેસવાનું છે. અહીં દર્શાવેલી પરિસ્થિતિઓમાંથી કોઈ એક પ્રસંગ કરો. જૂથમાંથી કોઈ એક વિદ્યાર્થી અભિનય કરશે. એક પાત્રીય અભિનયને આપણે કરતા ને જૂથ પાડવાના છે. તમારા વર્ગ શિક્ષક તમને આ બધી પ્રવૃત્તિ કરાવશે. એક સમજાવી દઉં છું. પહેલું છે, તમે ઘરે છો, આજે જમવામાં શું બનાવ્યું એ વિશે મમ્મા અથવા પપ્પાને પૂછો છો. ઘરે લાડુ બનાવ્યા છે જે તમને ભાવતા નથી. તમારે એને ભાવતું કારેલાનું શાક ખાવું છે. તમારું ભાવતું શાક બનાવવા માટે વેન પકડો, એટલે કે હઠ કરવાની છે. એટલે કે તમે ઘરે હોય અને પૂછો મમ્મીને, મમ્મી આજે જમવામાં શું બનાવ્યું છે? મમ્મી કે મસ્ત એવા સરસ મજાના મોદકના લાડુ બનાવ્યા છે. એટલે આપણે બેન કહો, ના મારે એવું નહીં ભાવતું, મને એવું ના મજા આવે. એ મને ક્યાં લાડુ ભાવે? કોઈ દિવસ મેં ખાધા છે લાડુ? તું હું લાડુ બનાય કરે? મારે એવું બધું ખાવું નહીં. જોડે એક્શન કરતું જવાનું. મને તો મમ્મી પૂછે તો બેટા તારે કયું શેનું શાક ખાવું છે? આપણે કે કારેલાનું શાક ખાવું. તો મમ્મી કે બેટા એ તો કડવું હોય, એ બહુ ના ખવાય. મમ્મી કે ના મને તો કારેલાનું શાક છે, મને તો બહુ ભાવે છે, એટલે મારે કારેલાનું શાક ખાવું. એમ કરીને વેન પકડવાની. તો આ રીતે તમારે અભિનય કરવાનો છે, બધા ચર્ચા કરવાની છે વચ્ચે અને જૂથમાં બેસવાનું છે. એ તમારા વર્ગ શિક્ષક કરાવશે. તે જ રીતે આ જે છે એ એક પાત્રીય અભિનય તરીકે આ બધી પ્રવૃત્તિ તમારે કરવાની છે. ઓકે, સમજાઈ ગયું? ચલો આગળ વધીએ. પ્રવૃત્તિ છે 3.1. ટીંગુને વાતો કરવી ખૂબ ગમે. તેની વાતો વાંચો. જે અક્ષર ખોટો બોલાયો હોય તે ચેકી દેવાનો છે.
પછી એ વાત તમે જ બોલી બતાવો. શરૂઆતમાં આપણે બોલીએ તો અહીંયા શું લખેલું છે? તબુતલ તેમ ઉદી દયું, થિત્તોલી આવી, એટલે આમ જાણે કે આપણે જીભ અટકાતી હોય એવું છે. હકીકતમાં શું લખવાનું છે? તો આ ત છે, તની જગ્યાએ શું આવે? ક આવે. કબૂતલની જગ્યાએ ર, કબૂતર. સમજીએ આપણે. જુઓ, જે ખોટું છે આપણે ચેકી દીધું છે, તેને જે ચેકેલું છે તેની જગ્યાએ નવો શબ્દ લખ્યો છે. એનો મતલબ તની જગ્યાએ ક લખ્યો, એટલે કે ક, લની જગ્યાએ ર, તો કબૂતર થઈ ગયું. તેમની જગ્યાએ, તેની જગ્યાએ કે લખ્યો તો કેમ, દીની જગ્યાએ ડી લખ્યો, દની જગ્યાએ આ લખ્યું. થીની જગ્યાએ ખી લખેલો છે, કોની કો લખેલો છે. હવે મેં જે આ બધા કલર છે એ રેડ કરેલા છે, જેથી તમને સમજણ પડે. આ રેડ છે, આ પણ રેડ છે, જેથી તમને સમજણ પડે કે કયો અક્ષર મેં બદલ્યો છે. હવે વાંચીએ. કબૂતર કેમ ઉડી ગયું? ખિસકોલી આવી એટલે. ઓકે, તે જ રીતે આ છે વિધાન, એ વાંચવાનું છે. તેમાં થોડીક ઓછી ભૂલ છે, જે જોઈ લઈએ. જુઓ, લા, ધલે અને ધન આટલું ચેકવાનું છે. તે જોઈએ તો અહીંયા આપણને મળશે બધા હસી પડતા, તો ટીકુ કહે જાવ જાવ મારા. અહીંયા લાની જગ્યાએ રા આવશે, ઘલેની જગ્યાએ ઘરે આવશે, ધનની જગ્યાએ ગણ આવશે. એટલે કે મારા ઘરે ગણપતિ બાપા આવ્યા છે તે જોવા તેમને. અહીંયા તો છે તો અહીંયા કો આવશે, કોઈને નહીં બોલાવવું. આ રીતે તમારે ચેકવાનું છે અને સુધારીને લખવાનું છે. 3.2 સંવાદ વાંચો અને ભજવો. અહીંયા ડૉક્ટર અને પરેશભાઈ વચ્ચેનો, એટલે કે દર્દી વચ્ચેનો સંવાદ છે. ડૉક્ટરે કહ્યું, શી તકલીફ છે પરેશભાઈ? પરેશભાઈ કહ્યું, બોલવામાં તકલીફ પડે છે. ડૉક્ટરે કહ્યું, મોં ખોલો, તપાસી જોઈએ. એટલે કે તમારું મોઢું ખોલો, આપણે જોઈ લઈએ. ડૉક્ટર પરેશભાઈનું મોં તપાસે છે. ડૉક્ટર, તમને મૂર્ધામાં સોજો જણાય છે. પરેશભાઈ કે આ મૂર્ધા એટલે શું? ડૉક્ટરે કહ્યું, ડૉક્ટર બોલી જુઓ. તો આમ બોલવાનું ડૉક્ટર. પરેશભાઈ કે ડૉક્ટર, ડૉક્ટર. તો ડૉક્ટર કે તમને ડ અને ટ બોલવામાં તકલીફ પડે છે ને? તે બોલતી વખતે જીભ જ્યાં આડે તેને મૂર્ધા કહેવાય. ધારો કે ડ બોલો, ડ, ડ અને ટ, તો ઉપરની સાઈડ જે જીભ અડે છે, ડ, ટ, જુઓ બોલી જુઓ. ઉપરની સાઈડ જે જીભ અડે છે તે ઉપરનું જે છે તાળવું, એને આપણે કહીએ તેને મૂર્ધા કહેવાય. ઓકે, સમજાઈ ગયું? ચલો નેક્સ્ટ. પ્રવૃત્તિ 3.3 છે. ક, ખ, ગ, ઘ એ અક્ષરનો અવાજ કાઢવા મોઢાના કયા ભાગનો ઉપયોગ થાય છે? બાકીના અક્ષરો બોલી જુઓ. તે ક્યાંથી બોલાય છે તે લખી કોઠો પૂર્ણ કરો. સૌથી પહેલાં ગળું. ગળાથી શું બોલાય છે? તો હ. હ બોલો ને તો જીભ તમારી ક્યાંય અડશે નહીં. આમ ગળું વાઇબ્રેટ થશે, એટલે કે આમ એનું કંપન થાય ને એવું થશે અને હ એવો અવાજ આવશે. ઓકે, એ તમારે બોલી જવાનું છે. હવે ગળું અને જીભ બંનેથી બોલાતા એવા તો ક, ખ, ગ, ઘ. આ જીભ છે એ બહુ વળશે નહીં, થોડી ઘણી અડશે, પણ બાકી ગળામાંથી પણ અવાજ આવશે અને જીભમાંથી પણ આવશે. હવે છે તાળવું અને જીભ. તો બોલો ચ, છ, જ, જ. તો આ તાળવું એટલે કે ઉપરની સાઈડ આપણી જીભ ચ, તો ઉપરની સાઈડ આપણી જીભ અડે છે, અને તાળવું, આ બંનેનો ઉપયોગ થઈને આ શબ્દો બોલાય છે. હવે છે દાંતની પાછળનો ભાગ અને જીભ. દાંતની પાછળની સાઈડ, દાંતની ઉપર નહીં. બોલો ટ, ઠ, ડ, ઢ, હણ. તો દાંતની થોડોક પાછળનો ભાગ અડશે અને જીભનો ઉપયોગ થાય છે. હવે દાંત અને જીભ બંને, તો ત, થ, દ, ધ, ન. એટલે કે જે ઉપરની સાઈડના દાંત છે, ત્યાં ઉપરનો ભાગ છે, એની દાંતની ઉપરની સાઈડ તમારી જીભ અડશે. ઓકે, આ શબ્દો તમે બોલશો એટલે ઓટોમેટિક તમને સમજાઈ જશે. હવે હોઠથી પ, ફ, બ, ભ, મ. આ વસ્તુ એવું છે કે જીભ તમારી ક્યાંય નહીં અડે, ફક્ત બે હોઠ ભેગા કરવાના છે. શબ્દ બોલશો ત્યારે ઓટોમેટિક હોઠ તમારા ખુલી જશે અને બહાર અવાજ આવશે. પ, ફ. તો આ રીતે આખા કક્કો આપણો કે ક, ખ, ગ કઈ રીતે બોલાય છે એ આખું અહીંયા સમજાવેલું છે. હવે જો એક આ સરસ મજાની પ્રવૃત્તિ છે. આપણને ક્યાંક ખબર પડે કે કોઈ મિત્રના ઘરે કે એવું જવું અને એમ કે ભાઈ ચોથા માળે ચોથા નંબરનું ઘર, બરાબર, ઘર મળી ગયા પછી એમાં પાછળનું રૂમ, એવી રીતના કે તો એ આપણે શોધવાનું કઈ રીતે. હોસ્પિટલમાં ગયા હોય તો આપણને ઓરડા શોધવા પડે, કયા માળે જવાનું ને એ બધું. એવી પ્રવૃત્તિ છે, સમજી લઈએ. તમે એક જ ખાનામાં મૂકેલા અક્ષર નીચેની રીતે લખવામાં આવે છે. આ ઘરનો ઉપયોગ કરી રમત રમો. શિક્ષક કહે પહેલા માળનો ત્રીજો ઓરડો. પહેલો માળ એટલે કે આ જે માળ બાળકો દેખાય છે, જો સમજજો, ધ્યાન આપજો.
આ આખો પહેલો માળ છે, આ 2 નંબર લખેલું છે આ બીજો માળ છે, આ 3 નંબર લખેલું છે આ ત્રીજો માળ છે, તે જ રીતે આ ચોથો માળ છે આખો, અને આ આખો 5મો માળ છે. હવે અહીંયા કીધું છે પહેલા માળનો ત્રીજો અક્ષર. તો પહેલો માળ એટલે કયો? આ. એમાં ત્રીજો અક્ષર એટલે ત્રીજો ઓરડો. ઓકે, પહેલા માળનો ત્રીજો ઓરડો. તો આપણે સમજીએ કે આ પહેલો ઓરડો, આ બીજો ઓરડો અને આ ત્રીજો ઓરડો. તો આપણો જવાબ શું આવશે? ગ. ઓકે, તો વિદ્યાર્થીઓ જવાબ આપશે ગ. ચલો ક્લિયર કરી દઉં. હવે ફરીથી સમજીએ. ભોયરામાંનો પહેલો ઓરડો એટલે કે આ છે આપણું ભોયરું, એટલે અંગ્રેજીમાં આપણે બેઝમેન્ટ કહીએ છીએ. મોલમાં ને એમાં જઈએ એટલે નીચે પાર્કિંગ હોય એને આખું બેઝમેન્ટ કહેવાય. તો ભોયરામાંનો પહેલો ઓરડો, તો આ ભોયરું છે એમાંનો આ પહેલો ઓરડો છે, આ બીજો ઓરડો છે, આ ત્રીજો ઓરડો છે, એવી રીતના આ ચોથો, 5મો, એવી રીતના આગળ વધવાનું છે. ઓકે, સમજાઈ ગયું? આપણો જવાબ છે ભોયરાનો પહેલો ઓરડો. તો આ અને અ આવશે. તો વિદ્યાર્થીઓ જવાબ આવશે અ અને આ. ઓકે, હવે ધારો કે હું તમને પ્રશ્ન પૂછું, ચલો ચોથાનો એટલે કે ચોથા માળનો 5મો અક્ષર એટલે કે 5મો ઓરડો, ચોથા માળનો 5મો ઓરડો. તો આ પહેલો, આ બીજો, આ ત્રીજો ઓરડો, આ ચોથો ઓરડો અને આ 5મો ઓરડો. તો આપણો જવાબ શું આવશે? ન. ઓકે, આગળ વધીએ. જુઓ બાળકો, અહીં મેં તમને એક નાનું એવું આપી દીધું છે જેથી સાથે સાથે હું તમને સમજાવી શકું, અને નીચે પ્રશ્નો છે. પ્રશ્ન છે પહેલા માળનો ત્રીજો ઓરડો. ચલો સમજવાનો છે. આ પહેલો માળ છે આખો, તેનો ત્રીજો ઓરડો, આ પહેલો, બીજો અને આ ત્રીજો. આપણો જવાબ આવશે ગ. તો અહીંયા ગ લખી દેવાનું છે. નેક્સ્ટ, ચોથા માળનો પહેલો ઓરડો. ચોથો માળ એટલે કે આ ચોથો માળ છે તેનો પહેલો ઓરડો. શું આવશે જવાબ? ત આવશે. તો આપણે અહીંયા ત લખી દેવાનો છે. ત્રીજું, ત્રીજા માળનો ત્રીજો ઓરડો. તો આ ત્રીજા માળનો ત્રીજો ઓરડો, આ પહેલો, આ બીજો અને આ ત્રીજો. આપણો જવાબ આવશે ડ. બીજા માળનો 5મો ઓરડો. તો આ બીજો માળ છે તેનો 5મો ઓરડો. તો આ પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને 5મો. તો આપણો જવાબ આવશે આ. ઓકે, તે જ રીતે 5મા માળનો છઠ્ઠો ઓરડો તમારે શોધવાનો છે. જવાબ આવશે વ. ભોયરાનો ત્રીજો ઓરડો. તો જો ભોયરું કયું હતું? આ છેલ્લું નીચેનું. ભોયરાનો ત્રીજો ઓરડો. તો આ પહેલો, આ બીજો અને આ ત્રીજો ઓરડો. જવાબ આવશે ઉ અને મોટો ઉ. તે જ રીતે ત્રીજા માળનો 7મો ઓરડો તમારે ગણવાનો છે. ત્રીજા માળમાં 7મા નંબરનો રૂમ છે, તો ર આવશે. ચોથા માળનો 7મો ઓરડો, ચોથો માળ અને 7મો ઓરડો, સ આવશે. તો આમ અનેક પ્રશ્નો પૂછી અને રમત આગળ ચલાવી શકાય છે. તમારે બાળકો સામે બેસવાનું છે અને એકબીજાને આ રીતે પ્રશ્ન પૂછવાનો છે, અને સામેવાળો શોધી અને તમને જવાબ આપશે. તમારે મનમાં એ જવાબ જે આવતો હોય તે વિચારી રાખવાનો. નેક્સ્ટ રમત છે 3.5. આ રમત છે તમને તમારા વર્ગ શિક્ષક રૂમની અંદર રમાડશે. આગળ 3.6 સમજો અને બોલો. અહીંયા ફક્ત સમજવાનું છે અને બોલવાનું છે. તો અહીંયા જીભ ક્યાં આડે છે? તો કંઠ અને ગળું. કંઠ અને ગળું એટલે કે ગળામાંથી ખરલ, રાખ, અઘરું. તો આ જે આ બધા શબ્દો છે એ ગળું અને કંઠનો ઉપયોગ થાય છે. તે જ રીતે આપણે જોઈએ તાળવું અને મોં અંદરની છત એટલે કે મોંની અંદર ઉપરની સાઈડ અડે. તો રમેશ, ચમકાર, માછલી. આ રીતે દાંતની પાછળનો ભાગ એટલે કે મૂર્ધા. તો વિષય, અધૂરું, ચઢાણ. આ રીતે તમારે બોલવાનું છે અને આ બધું તમારે સમજવાનું છે. 3.7 બે વખત ધીમેથી અને બે વખત ઝડપથી બોલો. અહીંયા આપેલું છે પહેલું. તો આ જે આખું વાક્ય છે 2 વખત. કેટલી વખત? 2 વખત ધીમેથી બોલવાનું અને 2 વખત ઝડપથી બોલવાનું. આપણે બોલીએ ઘરમાં ટાઢ પડી તો પાન સળગાવી તાપણું પેટાવ્યું. બીજી વાર બોલવાનું ઘરમાં ટાઢ પડી તો પાન સળગાવી તાપણું પેટાવ્યું. આ ધીમે ધીમે થઈ ગયું. હવે ઝડપથી બોલવાનું ઘરમાં ટાઢ પડી તો પાન સળગાવી તાપણું પેટાવ્યું. ઘરમાં ટાઢ પડી તો પાન સળગાવી તાપણું પેટાવ્યું. આમ સ્પીડમાં બોલવાનું છે. ભૂલ પડે છે કે નહીં એ જોવા માટેની આ પ્રવૃત્તિ છે. અહીંયા જુઓ, કામિની કોકિલા કેલી કુંજન કરે. કામિની કોકિલા કેલી કુંજન કરે. ધીમે બોલે, હવે ઝડપથી કામિની કોકિલા કેલી કુંજન કરે. કામિની કોકિલા કેલી કુંજન કરે. આ રીતે તમારે પ્રવૃત્તિ કરવાની છે. એ રીતે આ દરેક સાથે વાક્યો આપેલા છે. 2 વખત ધીમેથી બોલવાના જેથી તમને સમજાઈ જાય વાક્ય શું છે, બોલવામાં સ્પીડ આવે, અને 2 વખત ઝડપથી બોલવાના. ભૂલ પડે છે કે નહીં એ તમારે જોવાનું છે. ઓકે, નેક્સ્ટ
પ્રવૃત્તિ 3.8 તમારા શિક્ષક વાંચે ત્યારે તે શબ્દના જે અક્ષરમાં ભૂલ કરે ત્યાં તાળી પાડવાની છે. હવે શિક્ષક છે જાણે જોઈને ભૂલ કરશે, તમારે એ ભૂલ શોધવાની. ધારો કે હું છું તો ધજાને બદલે ગજા અથવા ધજા એવું બોલું તો તમારે શું કરવાનું? તાળી પાડવાની. ચલો આપણે પ્રવૃત્તિ કરીએ. માની લો કે અત્યારે તમારે એ પ્રવૃત્તિ કરવાની છે. વિડીયો જોતા જોતા વિડીયો ચાલુ રાખો. અહીંયાથી હું ભૂલ કરીશ, જ્યાં હું ભૂલ કરું ત્યાં તમારે તાળી પાડવાની છે. ઓકે, તો અહીંયા હું બોલું છું પરીઘ, શિવાની, ગધેડું, દોડાદોડ, તૂટક, તૂટક, ભડભડાટ. તો તમારે હવે તાળી પાડવાની છે. કેમ? અહીંયા હું શું બોલ્યો? ભડભડાટ બોલ્યો. આવે શું? બડબડાટ. ઓકે, ચલો આગળ. શિશિર, સ્વચ્છતા, પ્રશંસા. ચલો બીજું બોલું છું. ઉગે છે સુરખી ભરી હેમંતનો પશ્ચિમમાં. તો તમારે તાળી પાડવાની. ટૂંકમાં અહીંયા પૂર્વ લખ્યું તો કંઈક અલગ વસ્તુ બોલાય. ધારો કે પૂર્વ બાજુ એવું બોલાઈ જાય. તો ભૂરું છે નભ, તો અહીંયા હું બોલું કે બભ, તો તમારે તાળી પાડવાની છે. તો આ રીતની એક પ્રવૃત્તિ છે. જ્યાં શિક્ષક ભૂલ કરે ત્યાં તમારે તાળી પાડવાની છે. તમારે પણ ચોપડી સામે રાખવાની છે. શિક્ષક પણ ચોપડી રાખશે, એ બોલશે, એમાં ભૂલ થાય તો તમારે એ ભૂલ શોધી અને શિક્ષકને કહેવાનું નથી કે સાહેબ તમે ભૂલ કરી છે, આપણે તાળી પાડવાની છે. શિક્ષકને આવડે જ છે પણ એ શું કરશે? જાણી જોઈને ભૂલ કરશે અને એ ભૂલ તમારે શોધવાની છે. એટલે તમારે ધ્યાન ત્યાં જ રાખવું પડશે કે તમારા શિક્ષક જે બોલે છે તેમાં ભૂલ થાય છે કે શું? ભૂલ થાય તો તાળી પાડવાની. નેક્સ્ટ. ઓકે મિત્રો, તો અહીંયા ધોરણ 6 પલાસનો પાઠ 5 તેનો ભાગ 3 આપણે પૂર્ણ કરીએ છીએ. કુલ 4 ભાગની અંદર આ વિડીયો રેકોર્ડ કરેલો છે. 4 ભાગની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે, જેની મદદથી તમે જે તે ભાગના વિડીયો તમે જોઈ શકશો. ફરી મળીશું આગળના 4થા ભાગમાં. ત્યાં સુધી આવજો. વિડીયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.